ભરૂચમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચનો 61મો પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો। આ સમારંભમાં વર્ષ 2026-27 માટે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ તરીકે શ્રુતિ અમિત ચાવડા અને સેક્રેટરી તરીકે બીજલ ભાવિક જૈનની પસંદગી કરવામાં આવી હતી। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ 306ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતે નવનિયુક્ત પ્રમુખે સેક્રેટરી તેમજ તેમની ટીમની શપથવિધિ કરાવી હતી। આ ઉપરાંત આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ તેમજ દીવ દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિથી સમારંભ દીપી ઉઠ્યો હતો। સમારંભમાં ઇનરવ્હીલ ક્લબ દ્વારા ચેરિટીના ઉમદા હેતુ સાથે સામાજિક ઉત્થાનના વિવિધ પ્રોજેક્ટોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાની સેવાકીય પહોંચને વિસ્તૃત કરવા માટે ઇનરવ્હીલ બ્રાન્ડિંગ, શિક્ષણના વ્યાપને વધારવા માટે વિદ્યા ઉદય અંતર્ગત બુક ડિસ્ટ્રીબ્યુશન, મૂંગા પશુઓની સેવા માટે એનિમલ વેલફેર અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વુમન એમ્પાવરમેન્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ વર્ગોને મદદરૂપ થઈ સમાજમાં સકારાત્મક પરિવર્તન અને ચેતના જગાવવાનો રહ્યો છે। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાથે જ ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આગામી સમયમાં આખા વર્ષ દરમિયાન સમાજ ઉદ્યોગોની અનેકવિધ પ્રોજેક્ટો હાથ ધરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। I am Shruti Chawla, President of the Innerwheel Club of Bharuch. It is a matter of immense pride and gratitude to lead our club under the inspiring international Innerwheel theme, Grow and Flourish, and our association president guiding pillars of compassion, commitment, collaboration, and continuity. Behind every successful woman is not luck, but courage, determination, and the confidence to rise every time she falls. आज मैं केवल एक सदस्य अध्यक्ष के रूप में नहीं बल्कि सेवा, संवेदनशीलता और बदलाव के एक साथी के रूप में आपके सामने खड़े हूँ। दीपक कभी यह नहीं देखता, दीपक कभी यह नहीं सोचता कि उसकी रोशनी कितनी दूर तक जाएगी, वह बस निरंतर जलता रहता है। उसी प्रकार सेवा का हर एक छोटा प्रयास किसी के जीवन में आशा की एक नई किरण बना जाता है। Our respected district chairman has beautifully reminded us, don't count the number of projects, count their impact. Those words are not just a message, they are a direction. They inspire us to focus not on numbers, but on lives touched, smile created, and hope restored. I am delighted to say that we have already begun our journey with action. During our restoration ceremony, we proudly launched our Innerwheel branding project and a women empowerment project, marking the first step towards meaningful and sustainable service.